તો પાટણના રાંધણપુરમાં કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો છે। ખુલ્લી ગટરમાં કોંગ્રેસે ભાજપના ઊંધા ઝંડા લગાવ્યા, શ્રીફળ ફોડી ફૂલહાર પહેરાવીને વિરોધ નોંધાવ્યો છે। માર્ગો બન્યા બાદ ભૂગર્ભ ગટરની લાઈન નાખતા વિરોધ કરવામાં આવ્યો છે। માર્ગ બન્યા બાદ ફરીથી ખોદકામ કરતા કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે અને અનોખો વિરોધ કર્યો છે। ખાડામાં ભારતીય જનતા પાર્ટીના ઊંધા ઝંડા લહેરાવી અને વિરોધ કરવામાં આવ્યો છે, કારણ કે રોડ બની ગયો અને ત્યારબાદ હવે પાઇપલાઇન નાખવાનું યાદ આવ્યું અને ખોદકામ કરાયું। આજે ભાજપનો ઊંધો ઝંડો એટલા માટે રાખ્યો છે કે રાધનપુરની અંદર વહીવટી શાસન સરકારનું હતું, એના પછી પણ શાસન ભાજપનું જ છે અને એ લોકોનો આખો વહીવટ અત્યારે ઊંધો ચાલી રહ્યો છે। એને લઈ અને અમે ઊંધું કમર રાખીને દર્શાવ્યું છે કે ભાજપ હંમેશા ઊંધો જ વિકાસ કરે છે। પહેલા રોડ બનાવવાના, પછી રોડ તોડવાના, પછી ગટર, એટલે એમની પાસે કોઈ આગોતરું આયોજન છે નહીં। અત્યારે ભાજપને ખુદને ખબર નથી કે અમારે શું કરવું શું ન કરવું, અને શાસનમાં બેઠા છે તો કોઈ આયોજન આગોતરું એમની પાસે છે નહીં। અને અત્યારે અમે અહીંયા રજૂઆત માટે આવ્યા છે તો અહીંયા નગરપાલિકામાં પણ અમને કોઈ દેખાતું નથી। અને નલ સે જલની યોજનાની વાત કરીએ તો મોટો ભ્રષ્ટાચાર થયો છે નલ સે જલની યોજનામાં। હમણાં જ ટેસ્ટિંગમાં જોયો કેટલા મોટા ફુવારા ચાલી ગયા છે। અધિકારીઓને પૂછીએ તો એમને હજુ ખબર નથી, તો અધિકારીઓ કરે છે શું? આ સરકારના પૈસાનો વેડફાવ થઈ રહ્યો છે। અત્યારે જોવા જઈએ તો વેપારીઓ બહુ